મહિલા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર દ્વારા પત્રકાર અને સ્વઘોષિત ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના પોલીસ જેવા કાર્ડ ધારણ કરી ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે વાત કરીએ તો મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 308(3) 74 અને 296 બી હેઠળ ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ઘટના 15 જુલાઈ 2025ના રોજ રાત્રે લગભગ 9:30 વાગે શરૂ થઈ હતી, જ્યારે ફરિયાદીના પુત્ર અને તેમના પાડોશીનો પુત્ર રમતા રમતા ઝઘડી પડ્યા હતા। આરોપી યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજ મોહમ્મદ ફારૂક શેખનો પુત્ર સહકત સોસાયટી નાગોરી કોમ્પ્લેક્સ દાણી લીમડા ખાતે તેના મોબાઈલમાં ઝઘડાના ફોટા અને વિડીયો તેણે લીધા હતા। એ સમયે આરોપી ફરિયાદીનો હાથ પણ પકડ્યો હતો। જ્યારે ફરિયાદીએ તેનો હાથ છોડાવ્યો ત્યારે આરોપીએ અદાવત રાખી હતી। બીજા દિવસે સવારે લગભગ 11:30 વાગ્યે આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો અને પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવી। તેણે ધમકી આપી કે 15 જુલાઈ 2025ના રોજ લીધેલા ફોટા અને વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પર વેબસાઇટ પર અપલોડ કરી દેશે અને 25,000ની માંગણી કરી હતી। જ્યારે ફરિયાદીએ ના પાડી ત્યારે આરોપી તેની માતાને ગાળો બોલવા લાગ્યો। આ દરમિયાન ફરિયાદીની માતા ત્યાં આવી ગઈ અને આરોપી યાસીન ઉર્ફે સરફરાજ ઉર્ફે બાટલીના સ્થળ પરથી તે નાસી છૂટ્યો હતો। ત્યારે 30 જુલાઈ 2025ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તેણે 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનું સ્વીકાર્યું અને પુષ્ટિ કરી કે તેણે કોઈ પત્રકારત્વમાં અભ્યાસ કર્યો નથી કે ના તો તેની પાસે પત્રકાર તરીકેની કોઈ ડિગ્રી કે પ્રમાણપત્ર છે। આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ 15/7/2025નો બનાવ છે। જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્સ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં, ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું। તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો। જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા। ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાઝ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે, જો આ 25,000 રૂપિયાની રકમની માંગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ। આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા। જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં BNSની કલમ 308(3) કલમ 74 અને કલમ 296 બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ 30/7/2025ના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે 2 થી 3 આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે। એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે। જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરિફિકેશન હાલમાં ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।